હાર્ટ એટેક શું આ સડનલી જ આ રીતે આવી જાય છે કે પછી એના પહેલાં કોઈ સંકેત પણ આપતું હોય છે? હાર્ટ એટેક આવે છે તો સડનલી, એમાં કોઈ ડાઉટ નથી, બટ એના પહેલાં ઘણા ટાઈમ પહેલાં અમુક લક્ષણો તમને આવતા જતા હોય છે કે જેની અંદર ખબર પડે છે હાર્ટની અંદર બ્લોકેજ હોવાના. હાર્ટ બ્લોકેજ અને હાર્ટ એટેક અલગ વસ્તુ છે. હાર્ટ બ્લોકેજ એટલે કે તમારી હાર્ટને જે સપ્લાય મળે છે, બ્લડ સપ્લાય, ત્યાં આગળ કોઈ કારણથી ચરબીના થર જામવા માંડે છે. હવે જ્યારે આવું થવા માંડે ત્યારે લોકોને ચાલતી વખતે છાતીમાં દુખાવો થાય, શ્વાસ થાય, સીડી ચડતા તો કંઈ પ્રોબ્લેમ થાય, એ બધા માઇનર લક્ષણો તો દેખાતા જ હોય છે. પણ ઘણી વખત શું થતું હોય છે કે આપણે એ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી હોતા, આપણે એને ઇગ્નોરન્સમાં લઈએ છીએ કે ભાઈ કંઈ નહીં હોય, મને તો કંઈ નહીં થાય, હું તો એકદમ હેલ્ધી છું, હું તો રોજ યોગા કરું છું, હું આ કરું છું, પણ એટલા માટે આને ઇગ્નોર કરીએ છીએ. અને સડનલી વન ડે એવું થાય કે કોઈ બી કારણના લીધે ગઠ્ઠો જે મેં કીધું એ છૂટો પડે છે, બીજા ગઠ્ઠા જોડે એટેચ થાય છે અને હાર્ટ એટેક સડનલી આવે છે. એટલે હાર્ટ એટેક આવે છે સડનલી, બટ એનું જે કારણ છે હાર્ટ બ્લોકેજ, એના લક્ષણો ઘણી વખત આપણને મહિનાઓ પહેલા આપણા શરીરની અંદર દેખાવા માંડતા હોય છે.